फ्रेंड्स, गुड मॉर्निंग। शिक्षा एज्युकेशन ઝોન કાલાવડ દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિડિયો લેક્ચર શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આશા રાખું છું કે ઘરે બધા સુરક્ષિત જ હશો અને તમે ઓનલાઈન એજ્યુકેશન પણ લઈ રહ્યા હશો। છેલ્લા બે લેક્ચરથી આપણે અર્થશાસ્ત્ર સબ્જેક્ટના બેન્કિંગ અને નાણાકીય નીતિ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે અને તેના ખૂબ જ સારી રીતે આપણે અભ્યાસ પણ બે લેક્ચરનો કરી ચૂક્યા છીએ। પહેલા લેક્ચરની અંદર આપણે બેન્કિંગ ની શરૂઆત શા માટે કરવામાં આવી હતી, કેટલા પ્રકારની બેંક હોય છે, આનો વિશેષ અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે એક પછી એક વ્યવસ્થિત બેંક વિશે સમજવાનું ચાલુ કરીશું। એમાં પહેલી જ બેંક આવે છે વેપારી બેંક। આપણે બેંકના પ્રકાર જોયા તો વેપારી બેંકના જુદા જુદા ચાર પ્રકાર હતા। તો આજે આપણે વેપારી બેંક આખે આખું કવર કરવાનું છે। વેપારી બેંકની આપણે વ્યાખ્યા જોશું, ત્યારબાદ આપણે વેપારી બેંકના કાર્યો પણ જોવાના છે। આપણે ઘણા બધા બેંકની મુલાકાત લીધી હશે, તો આજે આપણે એ જોવાનું છે કે બેંકનું ખરેખર મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય કેવા પ્રકારના હોય છે। તો શરૂઆત કરીએ આપણે વેપારી બેંકથી। આપણે શરૂઆત કરશું વેપારી બેંકની વ્યાખ્યાથી। કોઈ પણ વસ્તુ સમજવી હોય તો પહેલા આપણે જો એનો અર્થ સમજી લઈએ તો પછી આપણે એ વસ્તુ સમજવી ખૂબ જ સરળ રહે। એમાં એ વેપારી બેંક છે તો ગઈકાલે પણ આપણે વાત કરેલી હતી કે જ્યારે પણ વેપારી બેંક શબ્દ તમારી સામે આવે તો આપણે સીધો જ એક શબ્દ લાઈટ થવો જોઈએ કે આ બેંકનો હેતુ, મુખ્ય હેતુ શું છે? નફો કરવાનો, બરાબર। એટલા માટે જ આને શું કહેવામાં આવે છે? વેપારી બેંક। આ એનો સિમ્પલ ભાષાની અંદર આપણે કહી શકીએ કે એનું વ્યાખ્યા બુક પ્રમાણે જો આપણે એની વ્યાખ્યા જોવી હોય તો બેન્કિંગ કંપની ધારા 1949 મુજબ વેપારી બેંક એ એવી સંસ્થા છે। આપણે પહેલા પણ વાત થઈ હતી કે બેંક શબ્દ, બેંક છે નથી કંપની, નથી કોઈ પેઢી, પણ બેંક શું છે? એક પ્રકારની સંસ્થા। બેન્કિંગ કંપની ધારા 1949 મુજબ વેપારી બેંક એવી સંસ્થા છે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની બચતો થાપણ સ્વરૂપે સ્વીકારશે અને જ્યારે પણ પ્રજાને જરૂર પડશે ત્યારે આ જ થાપણમાંથી રૂપિયા ઉપાડી શકશે। શેના દ્વારા? તો કે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે સ્વરૂપે રૂપિયા ઉપાડી શકશે। આપણે પહેલા જ લેક્ચરની અંદર બેંકની એક વ્યાખ્યા આપણે જોઈ હતી। માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક। આખે આખી વ્યાખ્યા અહીં ફિટ થતી જોવા મળે છે। માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે, તો પ્રજાને જ્યારે રૂપિયાની જરૂર પડી ત્યારે ચેક લખી નાખ્યો, ડ્રાફ્ટ લખ્યો અથવા તો પે ઓર્ડર, તો બેંકે શું કરવું પડશે? રૂપિયા પરત કરવા પડશે। તો શા માટે બેંક છે એ રૂપિયા પ્રજાને લેતી હતી? તો એનો પણ અહીં આપણે જવાબ મળી જાય કે દેશમાં રોકાણ વધારવા માટે, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને રૂપિયાની જરૂર પડશે તો બેંક પાસેથી ધિરાણ લઈ આવી શકશે। એટલા માટે જ બેંક છે એ પ્રજાની થાપણો સ્વીકારે છે અને એવું કાર્ય કરતી શું છે? એક પ્રકારની સંસ્થા। તો આને કહેવાય છે વેપારી બેંક। આ એક વેપારી બેંકની સારામાં સારી એક વ્યાખ્યા। બીજી વસ્તુ આ પણ આપણે યાદ જ રાખશું, નફો કરવાના હેતુથી જ કાર્ય કરે છે એટલા માટે જ એને વેપારી બેંક કહી છે। બીજી એક વસ્તુ જે આપણે ઓલરેડી એક વખત જોઈ ચૂક્યા છીએ, ફરીથી આજે આપણે જોઈ લઈએ કે વેપારી બેંક છે જ્યારે પ્રજાની બચત સ્વીકારશે ત્યારે બેંકે અમુક ટકા વ્યાજ છે એ પ્રજાને ચૂકવવું પડશે। તો બેંક શું કરશે? જ્યારે પ્રજા બચત છે એ બેંકની અંદર જમા કરાવશે ત્યારે બેંક પ્રજાની બચત ઉપર વ્યાજનો દર ઓછો રાખશે। વ્યાજનો દર કેવો હોય છે? ઓછો। હવે એની સામે જ્યારે આ જ બચતમાંથી બેંક અન્ય કોઈ વ્યક્તિને ધિરાણ આપશે તો ધિરાણ માટેનો જે વ્યાજનો દર હશે એ કેવો હશે? વધારે, બરાબર। એટલા માટે જ બેંકને શું થતો હશે? નફો, બરાબર। તો આવી રીતની બેંક છે એ નફો કરે છે। આ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું। તો આ વેપારી બેંકની એક વ્યાખ્યા થઈ ગઈ। હવે આપણે વેપારી બેંકના કાર્યો જોવાના છે કે ખરેખર આપણા ગામની અંદર કે આપણા દેશની અંદર આટલી બધી બેંકો છે તો બેંકો ખરેખર કાર્ય કેવા પ્રકારના કરે છે। તો આપણે આ રીતે યાદ રાખશું કે વેપારી બેંક છે મુખ્યત્વે બે પ્રકારના કાર્યો કરે છે। એક તો વેપારી બેંકના મુખ્ય કાર્યો। ચાલો, આ મુખ્ય કાર્યો એટલે કે જેટલી પણ વેપારી બેંક આપણે જોઈતી, ભારતની અંદર ચાર પ્રકારની વેપારી બેંકો છે। આ ચારે ચાર વેપારી બેંકોએ આ મુખ્ય કાર્યો કરવા ફરજિયાત છે। બીજું, વેપારી બેંકના બીજા કેવા કાર્યો આવશે? ગૌણ કાર્યો, બરાબર। ગૌણ કાર્યો એટલે કે આ કાર્યો એટલા બધા ફરજિયાત હોતા નથી, પણ હાલના સમયની અંદર મોસ્ટ ઓફ બધી જ બેંકો ગૌણ કાર્યો પણ કરતી જોવા મળે છે, બરાબર। તો આજે આપણે એક પછી એક મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો જોવાનું શરૂઆત કરી। વેપારી બેંકના મુખ્ય
5 કાર્યો છે, એમાંથી એક પછી એક આપણે કાર્ય જોતા જઈએ. બહુ જ સહેલા છે, બુકમાં પણ સારી રીતે સમજાવેલા છે. એક વખત અહીં ધ્યાન આપજો એટલે બહુ સારી રીતે સમજાઈ જશે. ચાલો, વેપારી બેંકનું સૌથી મુખ્ય જો કોઈ કાર્ય હોય તો પ્રજાની થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી. બરાબર, આના માટે તો આપણે બેંકની સ્થાપના કરેલી હતી. કારણ કે હવે નાણાંનું કાર્ય છે એ માત્ર વિનિમયના માધ્યમ તરીકેનું નથી. હવે મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણું કાર્ય કરે છે. તો આપણી પાસે જે વધારેનું નાણું છે એ આપણે ઘરમાં રાખતા નથી, તો આપણે રાખવું કઈ જગ્યાએ? તો બેંકમાં. બરાબર, તો બેંકમાં કેવા સ્વરૂપે રાખી છે? તો કે થાપણ સ્વરૂપે. એટલે કે મારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું બેંકમાંથી મારી આ રકમ છે હું પરત લઈ આવી શકીશ. એટલે બીજા શબ્દમાં આપણે એવું પણ કહી શકીએ કે પ્રજા બેંકને થાપણ સ્વરૂપે ધિરાણ પણ આપે છે. બરાબર, કારણ કે આપણે બેંકને અમુક ટકા રકમ, અમુક રકમ છે આપણે વાપરવા માટે આવી છે. એટલા માટે આપણે એમ કહી શકાય કે પ્રજાએ બેંકને અમુક રકમ છે એ ધિરાણ સ્વરૂપે આપેલી છે. તો બેંક શું કરશે? બેંક ઈ રકમ ઉપર પ્રજાને થોડું ઘણું વ્યાજ આપશે. એટલે પ્રજાને પણ ફાયદો થશે, બેંકને પણ ફાયદો થશે. તો આનું પહેલું કાર્ય આવી ગયું, થાપણો સ્વીકારવી. થાપણો મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. તો આ ત્રણે ત્રણ થાપણો આપણે જોઈ લઈએ કેટલા પ્રકારની થાપણો હોય છે. પહેલી થાપણ આવે છે ચાલુ ખાતાની થાપણ. ચાલુ ખાતાની થાપણો. બરાબર, ચાલુ ખાતાની થાપણ એટલે કેવી થાપણ? જે થાપણ ચાલુ ખાતાની અંદર જમા થતી હોય એ બધી થાપણોને કેવી થાપણો કહેવાય છે? ચાલુ ખાતાની થાપણો. બરાબર, ચાલુ ખાતાની ઇંગ્લિશમાં કરન્ટ અકાઉન્ટ પણ આપણે કહીએ છીએ. બધાને ખ્યાલ જ છે કે ચાલુ ખાતું કોણ ખોલાવી શકે? તો માત્ર વેપારી પેઢીઓ. બરાબર, વેપારી પેઢીઓના નામે ચાલુ ખાતું ખુલશે. બરાબર, ધારો કે મારી પાસે XYZ કંપની છે, તો મારે હવે ચાલુ ખાતું ખોલાવવું હોય તો મારી XYZ કંપનીના નામે બેંકની અંદર ખાતું હું ખોલાવી શકીશ. બરાબર, તો આ ચાલુ ખાતાનું તો વેપારી પેઢીઓ છે એ ચાલુ ખાતું ખોલાવી શકશે. બીજી વસ્તુ, ચાલુ ખાતાની અંદર આપણે ચેકબુક મળે છે. બરાબર, ચાલુ ખાતું ખોલાવો એટલે ચેકબુક મળશે. પણ શું નહીં મળે? આપણી થાપણો ઉપર વ્યાજ મળતું નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર, કે ચાલુ ખાતાની થાપણ ઉપર વ્યાજ મળતું નથી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે આપણા માટે. યાદ રાખજો, કારણ કે આપણે એવું કહેતા હતા કે પ્રજા જ્યારે પણ બચત બેંકની અંદર કરે તો બેંકે અમુક ટકા રકમ છે એ વ્યાજ સ્વરૂપે આપવી પડે છે. પણ ચાલુ ખાતાની અંદર વ્યાજ મળતું નથી. એક તો વ્યાજે મળતું નથી, ઉલટાનું આપણે ચાલુ ખાતું ખોલાવવું હોય એટલે સર્વિસ ચાર્જ ચૂકવવો પડે. બરાબર, તો સર્વિસ ચાર્જ પણ ચાલુ ખાતાની અંદર ચૂકવવો પડે. બીજી વસ્તુ, તો ફાયદો શું થાય? ચાલો, ચાલુ ખાતું કંપની ખોલાવે તો ફાયદો શું થાય? તો ફાયદો ઈ થાય કે મોટી બધી વેપારી પેઢીઓ હોય એને મોટા બધા ટર્નઓવર પણ થતા હોય છે. ઘણી વખત એવું બને કે ખાતાની અંદર આ XYZ કંપની જે હતી, XYZ કંપની, એના ખાતાની અંદર 1 લાખ રૂપિયા છે. ચાલો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એની ખાતાની અંદર 1 લાખ રૂપિયા છે. હવે એને કોઈ બીજી કંપનીને માલ સામાન લેવાનો છે અને ધારો કે માલ સામાન આવેલો છે 2 લાખ રૂપિયાનો. બરાબર, 2 લાખ રૂપિયાનો માલ સામાન આવેલો છે અને આજની તારીખે જ એને 2 લાખ રૂપિયા ચૂકવવા છે. હવે એના ખાતામાં કેટલા રૂપિયા છે? 1 લાખ. તો હવે શું કરશે? જો એ કંપનીએ ચાલુ ખાતું ખોલાવેલું હશે તો બેંક એને ઓવરડ્રાફ્ટિંગ ની ફેસિલિટી આપશે. શેની? ઓવરડ્રાફ્ટિંગ. એટલે કે એના ખાતામાં 1 લાખ રૂપિયા જ છે પણ એને જરૂર પડેલી છે 2 લાખ રૂપિયાની, તો 1 લાખ રૂપિયાનું બેંક શું આપી દેશે? ઓવરડ્રાફ્ટિંગ. તો ચાલુ ખાતું ખોલાવેલું હોય તો ધંધાની ચૂકવણી માટે ઓવરડ્રાફ્ટિંગ ની ફેસિલિટી પણ બેંક અત્યારે આપે છે. બીજી વસ્તુ કે ધંધા માટે દિવસમાં જેટલી વખત તમારે ઉપાડ કરવો હોય એટલી વખત ઉપાડ થઈ શકે છે. બરાબર, ધંધા માટે દિવસમાં જેટલી વખત ઉપયોગ. તો આ એક પણ આ ચાલુ ખાતાના આટલા બેનિફિટ આપણે જોઈ ગયા. જ્યારે બચત ખાતું આપણી પાસે જો ખોલાવેલું હોય તો બચત ખાતાની અંદર આટલી બધી સુવિધા પ્રાપ્ત થતી નથી. બરાબર, હવે તમારા ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે કે વેપારી બેંકના જુદા જુદા ખાતાઓ વિશેની માહિતી આપો. પણ ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ થાપણો લખેલી છે, જેમ કે ચાલુ ખાતાની થાપણ. તો આપણે શું કરવાનું? ધારો કે ખાતા વિશે પ્રશ્ન લખેલો હોય તો આપણે થાપણ શબ્દ હટાવી લેવાનો.
આપણે માત્ર શું નાખવાનું, ચાલુ ખાતું. આ બધી જ વસ્તુ સેમ ટુ સેમ આવશે. બરાબર. તો આ એનો પહેલો પ્રકાર પૂરો થયો, ચાલુ ખાતાની થાપણ. આવી જ રીતની બીજી થાપણ આવે છે બચત ખાતાની થાપણો. આપણા માટે ખૂબ જ જરૂરી આ ખાતું છે, બચત ખાતાની થાપણો. શા માટે આપણા માટે જરૂરી? કારણ કે બચત ખાતું ખોલાવી કોણ શકે? કોઈ પણ સામાન્ય નાગરિક. બરાબર. કોઈ પણ વ્યક્તિ બચત ખાતું ખોલાવી શકે છે. બરાબર. તો કોઈ પણ વ્યક્તિમાં આપણે પણ આવી ગયા, આપણે સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટને જો ખાતું ખોલાવવું હોય તો બચત ખાતું કોઈ પણ બેંકની અંદર ખોલાવી શકે. ફાયદા શું મળશે? તો બચત ખાતું છે માણસો જનરલી શેના માટે ખોલાવતા હોય છે? ટૂંકા ગાળાની બચતો જમા કરાવવા માટે. બરાબર. તો એક આ ટૂંકા ગાળાની બચતો જમા કરાવવા માટે મળે છે. બીજી વસ્તુ, બચત ખાતું ખોલાવો એટલે તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બરાબર, ક્રેડિટ કાર્ડ, આ બધી જ સુવિધા છે એ તમને પ્રાપ્ત થશે. ચેક, પે ઓર્ડર વગેરે વગેરે બધી જ વસ્તુ તમને પ્રાપ્ત થશે, જેના દ્વારા તમે બેંકમાંથી રૂપિયા પણ ઉપાડી શકો છો. પ્લસમાં બચત ખાતા ઉપર વ્યાજ પણ તમને મળવાનું છે. બરાબર. તો આ પણ એક ફાયદો કે મારી પાસે ટૂંકા ગાળા માટેની અમુક રકમ હોય, જો હું બેંકની અંદર મૂકી દઈશ તો મને પણ ફાયદો થશે, બેંકને પણ ફાયદો થશે. ચાલો બીજી વસ્તુ, આનો એક ગેરફાયદો, જે ચાલુ ખાતાની અંદર જેનો એડવાન્ટેજ હતો એ જ બચત ખાતામાં શું થઈ જવાનો છે? ડિસએડવાન્ટેજ. તો ચાલુ ખાતાની અંદર આપણે છેલ્લો પોઈન્ટ જોયો હતો કે ધંધા માટે દિવસમાં ગમે એટલી વખત ઉપાડ થઈ શકે છે, પરંતુ બચત ખાતાની અંદર ઉપાડ અંગેના નિયમો મર્યાદિત હોય છે. બરાબર. ઉપાડ અંગેના નિયમો બધી જ બેંકના અલગ અલગ હોય છે. એટલા માટે તમે અમુક બેંક એવું રાખેલું હોય કે મહિનાની અંદર માત્ર 5 જ વખત ઉપાડ થઈ શકે, ફોર એક્ઝામ્પલ. બરાબર. તો આ ઉપાડ માટેના નિયમો છે બધી જ બેંકના અલગ અલગ હોય છે. તો આ બચત ખાતાની થાપણનો એક પ્રકાર થઈ ગયો. બચત ખાતાનો જ હજી એક પ્રકાર આવે છે જેને કહેવાય છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું અથવા તો રિકરિંગ ખાતાની થાપણો. આપણે અત્યારે થાપણો જોઈએ છે એટલે આપણે રિકરિંગ ખાતાની થાપણો આ રીતે આપણે જોઈશું. ચાલો ખૂબ જ સમજવા જેવું આ રિકરિંગ ખાતાની થાપણ છે. શું થશે રિકરિંગ ખાતું? તો ઘણી વખત કેવું થતું હોય છે, કોઈ પણ વ્યક્તિ છે એ લાંબા સમય માટે બેંકની અંદર રૂપિયા રાખી શકતો નથી અથવા તો એની ઈચ્છા નથી રાખવાની, તો હવે શું કરશે? પ્રજા છે એ અમુક રકમના ટુકડા પાડી દેશે. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લઈ, ધારો કે હું જ છું અને મારે બેંકની અંદર એક લાંબા ગાળાની બચત કરવી છે, તો હવે હું એક સાથે આ રકમ ભરી શકું એમ નથી. પણ હવે શું કરીશું? હું દર મહિને અમુક રકમ છે એ ફિક્સ કરી નાખું કે ચાલો દર મહિને મારા બેંકની અંદર 2000 રૂપિયા જમા થઈ જવા જોઈએ. બરાબર. તો જાન્યુઆરીની અંદર મેં 2000 રૂપિયા જમા કરાવ્યા. હવે મેં ફિક્સ કરેલું છે દર મહિને, તો ફેબ્રુઆરી આવશે એટલે ફરજિયાત મારે બેંકની અંદર કેટલા રૂપિયા મૂકવા પડશે? 2000. તો 2 ને 2 કેટલા થઈ ગયા છે? 4000. ચાલો આની ઉપર પણ અમુક ટકા વ્યાજ પણ મળેલું હશે. વળી પાછી માર્ચ આવી, ચાલો માર્ચની અંદર શું થશે? વળી પાછા 2000 રૂપિયા મેં મૂકી દીધા, તો મારી 4000 ના રૂપિયા કેટલા થઈ ગયા છે? 6000. તો જેમ આખું વર્ષ પસાર થશે, દર મહિને 2000, એમ મારા વર્ષના અંતે 24000 રૂપિયા જમા થઈ ગયેલ છે. અને આ 24000 રૂપિયા ઉપર મને બેંકે અમુક ટકા વ્યાજ પણ આપેલું છે. હવે આ 24000 રૂપિયા છે હું એક સાથે ભરી શકું એમ હતો નહોતો, એટલા માટે બેંકે મને આ રિકરિંગ ખાતાની એક સગવડ આપેલી. બરાબર. તો આ એક સગવડ સારામાં સારી સગવડ છે. આની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જો આપણે દર મહિને ફિક્સ કરેલું છે કે 2000 રૂપિયા હું જમા કરતો છે, ધારો કે કઈ કન્ડિશન એવી બની, જાન્યુઆરીમાં 2000 રૂપિયા મેં જમા કરાવી દીધા, ફેબ્રુઆરીમાં 2000 રૂપિયા જમા કરાવી દીધા, પણ માર્ચની અંદર હું 2000 રૂપિયા જમા કરાવી શક્યો નથી, તો થાશે શું? તો 2000 રૂપિયા મારા માર્ચની અંદર જમા નહીં થાય તો બેંક મને દંડ કરી શકે છે. શા માટે? કારણ કે બેંકને મારે દર મહિને 2000 રૂપિયા આપવાના હતા, જે હું માર્ચની અંદર આપી શક્યો નથી, એટલા માટે બેંક છે મને પેનલ્ટી કરી શકે. તો આ રિકરિંગ ખાતાની થાપણ હતી. હવે આ ત્રીજા પ્રકારની થાપણ જોઈ લઈ, બચત ખાતું, ચાલુ ખાતાની થાપણ, અને ત્રીજા પ્રકારની થાપણ એટલે કે મુદતી થાપણો. મુદતી થાપણ. મુદતી થાપણ એટલે
શબ્દ પકડવાનો મુદત એટલે કે સમય. બરાબર, આપણે સમય બાંધી દેવાનો છે. ધારો કે કોઈ વ્યક્તિ પાસે ઘણા બધા રૂપિયા છે અને બેંકની અંદર એને જમા કરાવવા છે, પણ હવે કેવા સમયગાળા માટે જમા કરાવવા છે? લાંબા સમયગાળા માટે. બરાબર, એટલે કે ધારો કે કોઈ એક વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા છે. બરાબર, તો હવે શું કરશે? 1 લાખ રૂપિયા અમુક વર્ષ માટે બેંકની અંદર જમા કરાવી દેશે. ધારો કે આ વ્યક્તિએ 1 લાખ રૂપિયા છે એ 2 વર્ષ માટે બેંકમાં જમા કરાવેલા છે. તો હવે થશે શું? તો 2 વર્ષ સુધી આ વ્યક્તિ 1 લાખ રૂપિયાના ઉપાડી શકશે નહીં. તો એને ફાયદો શું મળશે? તો ફાયદો એ મળશે કે મુદતી થાપણ ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. સૌથી વધુ વ્યાજનો દર. તો આ એના માટેનો ફાયદો. બરાબર, તો મુદતી થાપણ માટે સૌથી વધુ વ્યાજ, બચત ખાતા માટે વ્યાજનો દર ઓછો અને ચાલુ ખાતા માટે વ્યાજનો દર 0. આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની છે. તો આ બેંકનું પહેલું કાર્ય આપણું પૂરું થાય છે કે થાપણો સ્વીકારવી. બરાબર, તો આ થાપણ જે સ્વીકારેલી છે તો થાપણનું કરશે શું? બેંકને થાપણને શું કરવી હતી? તો એના ઉપરથી બીજું કાર્ય આપશે કે ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર, સવલતો એટલે કે સગવડ. ચાલો, ધિરાણ એટલે કે લોન. ધિરાણની જરૂર કોને પડે? તો ધિરાણની જરૂર કોઈ પણ વ્યક્તિને પડી શકે છે. બરાબર, કોઈ પણ વ્યક્તિની અંદર બધા જ વ્યક્તિઓ આવી ગયા. ખેડૂત પણ આવી ગયા, વેપારીઓ પણ આવી ગયા, કોઈ પણ ગૃહ ઉદ્યોગ વાળા, નાના ઉદ્યોગ, આ બધી જ વ્યક્તિઓ છે એનો સમાવેશ છે એ ધિરાણ માટે થઈ શકે છે. બરાબર, બેંકમાંથી ધિરાણ તમે લઈ આવી શકો છો અને એ ધિરાણ બેંક એમાંથી આપશે? થાપણમાંથી જ આપવાની છે. ધિરાણના પણ અમુક પ્રકાર હોય છે. સમયના આધારે જો આપણે ધિરાણના પ્રકાર જોઈ, સમયના આધારે તો 3 પ્રકાર પડે. ધિરાણના 3 પ્રકાર કયા કયા છે? તો એક છે ટૂંકા ગાળાનું ધિરાણ, બીજો પ્રકાર આવે છે મધ્યમ ગાળાનું અને ત્રીજો પ્રકાર છે એનો લાંબા ગાળાનું ધિરાણ. બરાબર, તો આનો સમયગાળો આપેલો છે. તો સમયગાળો કઈ રીતે? જો 1 વર્ષ માટે જ કોઈ વ્યક્તિ ધિરાણ લઈ ગઈ હોય, 1 વર્ષ માટે, તો એને કેવા ગાળાનું કહેવાય છે? ટૂંકા ગાળાનું. ધારો કે કોઈ વ્યક્તિ 1 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછું, બરાબર, આ સમયગાળો છે 5 વર્ષથી કેવો છે? ઓછો, તો એને કેવા ગાળાનું કહેવાશે? મધ્યમ ગાળાનું. અને લાંબા ગાળાનું ધિરાણ હોય તો કઈ રીતનું? 5 વર્ષથી કેવું છે ધિરાણ? 5 વર્ષથી વધુનો સમયગાળો અને 15 વર્ષ સુધીનું. બરાબર, જો આવું કોઈ ધિરાણ લીધું હોય આટલા સમય માટે તો એને કેવું કહેવાય છે? લાંબા ગાળાનું. બરાબર, સમયના આધારે આટલા 3 પ્રકાર. ધિરાણના હેતુને આધારે પણ અમુક પ્રકાર પડે. જેમ કે ખેતી માટે જો ધિરાણ લેતો હોય તો એ ખેતી ધિરાણ થઈ ગયું. કોઈ વ્યક્તિ છે બિઝનેસ માટે જો એ ધિરાણ લેતો હોય તો એ ધંધાકીય એકમ માટેનું થઈ ગયું. કોઈ વિદ્યાર્થી છે એની ફી માટે જો ધિરાણ લેતો હોય તો એ સ્ટુડન્ટ લોન થઈ ગઈ. બરાબર, આવી રીતના હેતુના સંદર્ભે પણ અમુક એના પ્રકાર પડે. તો આ ધિરાણની સવલતો પૂરી પાડવી. બેંકનું ત્રીજું મહત્વનું કાર્ય ચૂકવણીની સવલતો પૂરી પાડવી. ચૂકવણી અથવા તો ઉપાડની સવલતો પૂરી પાડવી. ચૂકવણી એટલે આપણે વ્યાખ્યા જોઈ હતી, માંગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે. બરાબર, કોઈ પણ વ્યક્તિએ બચતો જમા કરાવેલી છે. હવે આ બચતની ધારો કે કોઈ વ્યક્તિને જરૂર પડી તો બેંકની અંદર એના રૂપિયા પડ્યા છે. હવે શું કરશે? વ્યક્તિ બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે જશે. તો ઉપાડી કેટલા સ્વરૂપે શકે છે? કોઈ પણ વ્યક્તિ બેંકમાંથી રૂપિયા ઉપાડવા હોય તો ચેક લખી નાખશે, અથવા તો ડ્રાફ્ટ લખી નાખશે, અથવા તો ઉપાડ ચિઠ્ઠી લખશે. બરાબર, અત્યારે ઉપાડ ચિઠ્ઠી છે એ ખૂબ જ જોવા મળે છે. તમારે બેંકમાંથી રૂપિયા ઉપાડવા હોય તો બેંકની અંદર એક સ્લીપ ભરવી પડે, તો ઉપાડ ચિઠ્ઠી મારફતે પણ રૂપિયા ઉપડી શકે છે. અત્યારે હાલના સમયની અંદર ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગયેલી છે, તો અત્યારે એટીએમ મશીન આવી ગયા છે. એટીએમ એટલે ઓટોમેટિક ટેલર મશીન. આ મશીનની અંદર તમારી પાસે જો ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડના મદદ વડે તમે રૂપિયા ઉપાડી શકો છો. જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તમે કોઈ પણ ખરીદી પણ કરી શકો છો. બરાબર, પે ઓર્ડર, ઘણી બધી સુવિધા ઓનલાઈન
અત્યારે ટ્રાન્સફર રૂપિયા થઈ શકે છે. તો આ બધી જ સગવડો છે એ બેંક પૂરી પાડે છે. તો આ એનું ત્રીજું કાર્ય થઈ ગયું. બેંકનું ચોથું કાર્ય ખૂબ જ મહત્વનું કાર્ય શાખ સર્જનની કામગીરી. શાખ સર્જનની કામગીરી. શાખ સર્જન એટલે બેંક અમુક રૂપિયામાંથી પોતાનો નફો કઈ રીતે કરે છે આખી પ્રોસિજર છે એ શાખ સર્જનની કામગીરી છે. બોર્ડની અંદર 3 માર્કનો અલગથી આ પ્રશ્ન પણ પૂછાઈ જાય એટલે શાખ સર્જનની કામગીરીનો હું આખો એક લેક્ચર છે અલગથી બનાવવાનો છું. આપણે તેમાં વ્યવસ્થિત સમજશું. તો આ શાખ સર્જનનું કામગીરી છે એના માટે અલગથી આપણે એક લેક્ચર જોશું. 5 નંબરનું કાર્ય આંતર બેંકિંગ વ્યવહારો કરવા. આંતર બેંકિંગ વ્યવહારો કરવા. બરાબર. આંતર બેંકિંગ વ્યવહારો કરવા એટલે કે એક બેંક બીજી બેંકને સાથેના જે વ્યવહાર છે એને શું કહેવાય છે? આંતર બેંકિંગ વ્યવહાર. ધારો કે કાલાવડની અંદર SBI બેંક આવેલી છે. બરાબર. આ SBI બેંક છે એને પ્રજાની ઘણી બધી બચતો સ્વીકારેલી હશે. ધારો કે SBI બેંકે મોટા ભાગની રકમ છે એ ધિરાણ સ્વરૂપે આપી દીધેલી છે. હવે જેના ખાતા SBI ની અંદર છે અને એક સાથે ગ્રાહકો છે પોતાની બચતો ઉપાડવા માટે બેંકની અંદર આવ્યા. પણ થયું એવું કે બેંક પાસે રૂપિયા છે નહીં. તો બેંક રૂપિયા ક્યાંથી લઈ આવશે? તો બેંક પહેલું કાર્ય આ કરી શકે કે બાજુની SBI બેંકની બાજુમાં જ ધારો કે દેના બેંક આવેલી છે. તો બેંક શું કરશે? SBI બેંક છે દેના બેંકનો સંપર્ક કરશે અને લાંબા ગાળાનું અથવા તો ટૂંકા ગાળાનું શું લઈ આવી દેશે? ધિરાણ. બરાબર. આ ધિરાણને શું કહેવાય છે? આંતર બેંકિંગ વ્યવહાર. તો જો એક વ્યાખ્યા આપણે જોઈ તો જ્યારે એક બેંક બીજી બેંક પાસે ટૂંકા ગાળાનું, ગાળો કેવો છે? ટૂંકા ગાળાનું ધિરાણ મધ્યસ્થ બેંકની મદદ વડે લઈ આવશે તો આ રકમને કહેવાય છે કોલ મની. આને શું કહેવાય? કોલ મની. બરાબર. તો આ એક વ્યાખ્યા યાદ રાખજો. જ્યારે એક બેંક બીજી બેંક પાસે મધ્યસ્થ બેંકની મદદ વડે ટૂંકા ગાળાનું ધિરાણ લઈ આવે છે આ ધિરાણને કહેવાય છે કોલ મની. હવે દેના બેંક છે એ મફતમાં SBI ને લોન આપવાની નથી. તો દેના બેંક શું કરશે? અમુક ટકાનો વ્યાજનો દર નક્કી કરશે. ધારો કે SBI એ 1 લાખ રૂપિયાની લોન કોની પાસેથી લીધેલી છે? દેના બેંક પાસે. તો દેના બેંક છે એ 1 લાખ રૂપિયા ઉપર અમુક ટકા વ્યાજ લગાડશે. બરાબર. તો એ વ્યાજના દરને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ. વ્યાજનો દર જે છે એ વ્યાજના દરને કહેવાય છે કોલ મની રેટ. બરાબર. જ્યારે પણ વ્યાજનો દર શબ્દ સામે આવે પાછળ રેટ લાગી જવું જોઈએ. જો ખાલી કોલ મની પૂછેલું છે તો એક બેંક બીજી બેંક પાસે ટૂંકા ગાળાનું ધિરાણ મધ્યસ્થ બેંકની મદદ વડે લઈ આવે છે એને શું કહેવાય છે? કોલ મની. પણ જ્યારે કોલ મની રેટની વ્યાખ્યા આવી જાય છે ત્યારે આખી વ્યાખ્યા આવશે એક બેંક બીજી બેંક પાસેથી ટૂંકા ગાળાનું મધ્યસ્થ બેંકની મદદ વડે જે રૂપિયા લઈ આવે છે ત્યારે બીજી બેંક જે વ્યાજનો દર વસૂલ કરશે એને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ. બરાબર. તો આ વેપારી બેંકના 5 મુખ્ય કાર્યો હતા. હવે આ જ પ્રમાણેના બીજા પણ કાર્યો આવે છે જેને કહેવામાં આવે છે વેપારી બેંકના ગૌણ કાર્યો. બરાબર. ગૌણ કાર્યો છે એ પ્રજાની સગવડ માટે આપવામાં આવે છે. બરાબર. ધારો કે કોઈ પણ બેંકની અંદર અકાઉન્ટ હોય આપણા તો આપણે જે બેંક આપણે સુવિધાઓ પ્રાપ્ત કરાવતી હોય આને કહેવાય છે ગૌણ કાર્ય. બધી જ બેંકે ગૌણ કાર્યો કરવા ફરજિયાત હોતા નથી પરંતુ મુખ્ય કાર્યો બેંકે કરવાના ફરજિયાત છે. ચાલો ગૌણ કાર્ય બે જ આપેલા છે. બે કાર્યો આપણે જોઈ લઈએ. પહેલું જ કાર્ય છે ગ્રાહકોના એજન્ટ તરીકે. ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. બરાબર. ગ્રાહકોના એજન્ટ તરીકે એટલે કે ગ્રાહકો વતી. બરાબર. એક એક્ઝામ્પલ બુકની અંદર સારું આપેલું છે. ધારો કે કોઈ પણ વ્યક્તિને ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ છે એને SBI બેંકની અંદર ખાતું ધરાવે છે. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ભારત દેશનો નાગરિક SBI બેંકની અંદર એક ખાતું ધરાવે છે. હવે આ ભારતના નાગરિકને આફ્રિકાની અંદર પોતાના માલ સામાનની વેચાણ કરવું છે. ચાલો આફ્રિકા દેશની અંદર આ ભારત દેશના નાગરિકે વેપાર કરવાનો છે. હવે ભારતનો નાગરિક અને આફ્રિકાનો નાગરિક એકબીજાને ઓળખતા નથી. બરાબર. આફ્રિકાનો નાગરિક છે ઈ પણ ભારતના નાગરિકને ઓળખતો નથી અને
ભારતનો નાગરિક છે એ પણ આફ્રિકાના નાગરિકને ઓળખતો નથી. તો આ બે અજાણ્યા ગ્રાહકો છે, આયાત અને નિકાસ કરવા માંગે છે. તો આની ઓળખાણ કોણ પૂરી પાડશે? તો કે કોઈ પણ બેંક. બેંક શું કરશે? શાખનું પ્રમાણપત્ર આપશે. શાખનું પ્રમાણપત્ર. આ શાખનું પ્રમાણપત્ર શું હોય છે? તો શાખના પ્રમાણપત્રની અંદર લખેલું હોય છે કે આ વ્યક્તિનું મારી બેંકની અંદર ખાતું છે અને એના વ્યવહાર એકદમ ચોખ્ખા છે. એટલે કે એની પાસે લોન લીધેલી હોય તો ટાઈમસર રૂપિયા પણ પરત કરી શકે. એટલા માટે બંને નાગરિક વચ્ચે વિશ્વાસ બંધાશે અને બંને વચ્ચે વેપાર પણ થઈ શકશે. તો આવી સુવિધા પણ છે એ ગ્રાહકોને આપે છે. એટલા માટે ગ્રાહકોના એજન્ટ તરીકે કહેવાય છે. બીજી સગવડ, ગ્રાહકોના એજન્ટ તરીકે કોઈ પણ કરવેરાના ચલણ ભરી શકાય છે બેંકમાં. પ્લસમાં કોઈ પણ ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય, ગવર્નમેન્ટ એક્ઝામ લેવાતી હોય તો એની ફી ભરવી હોય તો પણ આપણે બેંકની અંદર ભરી શકીએ. બરાબર. તો આ સુવિધા. હજી એક સુવિધા બેંક આપે છે, લોકરની સુવિધા. બરાબર. ફિક્સ ડિપોઝિટ વોલ્ટ. બરાબર. એની સુવિધા પણ અમુક ટકાનો ચાર્જ વસૂલ કરીને, ખૂબ જ મામૂલી ચાર્જ હોય છે, આ ચાર્જ વસૂલ કરીને બેંક લોકરની સુવિધા પણ પ્રાપ્ત આપને આપે છે. આ લોકરની અંદર આપણે આપણા મહત્વના દસ્તાવેજ રાખી શકીએ છીએ. કોઈ પણ મહત્વની વસ્તુઓ આ લોકરની અંદર રાખી શકીએ. તો આ સુવિધા પણ પૂરી પાડે છે. બીજી વસ્તુ માઇક્રો ફાઇનાન્સ. બરાબર. માઇક્રો એટલે કે ખૂબ જ નાનું, ફાઇનાન્સ એટલે કે લોન. બરાબર. તો બેંક છે અમુક નાની પ્રવૃત્તિ માટે, બરાબર, ધારો કે કોઈ પણ વ્યક્તિ છે એને ગૃહ ઉદ્યોગ શરૂ કરવો છે, એની પાસે રૂપિયા નથી, તો બેંક શું કરશે? એને માઇક્રો ફાઇનાન્સની સગવડ પણ પૂરી પાડવાની છે. તો એ વ્યક્તિ હવે બેંકમાંથી રૂપિયા લઈ આવશે અને પોતાની વેપાર પણ શરૂ કરી શકશે. બરાબર. આટલા પ્રકારની ગ્રાહકોના એજન્ટ તરીકે સગવડ પૂરી પાડે બેંક પૂરી પાડે છે. એના પછીનું બીજું ગુણકાર્ય છે બેંકનું, બદલાતા સમય સાથે. બરાબર. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ. કેવી સેવાઓ? આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બરાબર. આધુનિક સેવાઓ એટલે આપને પણ ખબર છે બધાને, ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. તો ટેકનોલોજીના જમાનાની અંદર હવે આપણે બેંકમાં જાય અને રૂપિયા ઉપાડી એના કરતા બેંક એવી કંઈક સગવડ આપણે આપે કે આપણે ઘરે બેઠા બેઠા આપણા રૂપિયા છે ટ્રાન્સફર કરી શકીએ, ઘરે બેઠા બેઠા ખરીદી કરી શકીએ. આ બધી જ સુવિધા અત્યારે હાલના સમયની અંદર બેંક આપે. એના માટેનું એક સોફ્ટવેર છે જેનું નામ છે કોર બેન્કિંગ. કોર બેન્કિંગ સોફ્ટવેર. બરાબર. સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ આ સોફ્ટવેરનું નામ છે. આ કરશે, આ સોફ્ટવેરનો મદદ શું કરશે? તો કોર બેન્કિંગ સોફ્ટવેરની મદદ વડે કોઈ પણ એક ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં આપણે રૂપિયા સેકન્ડોની અંદર ટ્રાન્સફર કરી શકીએ. બરાબર. પહેલા શું કરવું પડતું? તમારે ચેક લખવો પડતો અથવા તો રૂપિયા છે ડાયરેક્ટલી વ્યક્તિના ખાતામાં જમા કરવા પડતા. પરંતુ હવે કોર બેન્કિંગની સગવડ આપણે પ્રાપ્ત થઈ ગઈ છે. તો કોર બેન્કિંગની મદદ વડે એનઈએફટી, બરાબર, એનઈએફટી અત્યારે હાલના સમયમાં થોડાક સમય પહેલા આરબીઆઈ એ 24 કલાક માટે 7 દિવસ માટે ખુલ્લું મૂકેલું છે. બીજું છે આરટીજીએસ. બરાબર. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બરાબર. આ બંને દ્વારા આપણે રૂપિયાને એક ખાતામાંથી બીજા ખાતાની અંદર ટ્રાન્સફર ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. તો આ એક આ કોર બેન્કિંગની સુવિધા. બીજી, ઓનલાઈન શોપિંગ કરવી હોય, કોઈને ટિકિટો બુક કરાવવી હોય તો પણ બેંકમાંથી અત્યારે હાલના સમયમાં આ બધી જ વસ્તુ બુક થઈ શકે છે. હજી એક સુવિધા પૂરી પાડે છે એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન. બરાબર. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે તમારી આખી બેંકનું સંચાલન કરી શકો છો. મોબાઈલ એપ. બરાબર. ધારો કે મારી પાસે કોટક બેંકનું એક એક્ઝામ્પલ આપો. કોટક બેંક મારી પાસે ખાતું ધરાવું છું, મારે બેંકની અંદર જવું નથી, તો મારે શું કરવાનું? કોટક બેંકની એક એપ્લિકેશન છે, મારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી નાખો. જ્યારે પણ મારે સ્ટેટમેન્ટ જોતું હશે ત્યારે હું બેંકનું સ્ટેટમેન્ટ એમાંથી મેળવી શકીશ. જ્યારે પણ મારે બેંકનું આખું ડિટેલ જોતી હશે, રૂપિયા ટ્રાન્સફર કરવા હશે, બધી જ એપ્લિકેશન દ્વારા હું કરી શકીશ. તો આ એક સુવિધા પૂરી પાડે છે. હજી ત્રીજી વસ્તુ ડીમેટ એકાઉન્ટ. બરાબર. ડીમેટ એકાઉન્ટ એટલે કે ડીમટીરિયલાઇઝ્ડ એકાઉન્ટ. બરાબર.
જેમ કે શેરની ખરીદ વેચાણ કરવું હોય, કોને ડિબેન્ચર ખરીદ વેચાણ કરવું હોય, બોન્ડનું ખરીદ વેચાણ કરવું હોય, એના માટે અત્યારે આપણી બધી જ બેંકની અંદર ડીમેટ એક ખાતું ખુલી જાય છે કે મારે કાગળિયાની જરૂર હવે પડશે નહીં. જે પણ વસ્તુ હશે એ ડાયરેક્ટ આ ખાતાની અંદર જમા થઈ જશે. તો આપણી વેપારી બેંકો છે આટલા બધા કાર્યો કરે છે. તો આ કાર્યો આપણે ખૂબ જ સારી રીતે યાદ રાખીશું. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જે વેપારી બેંકનું મુખ્ય કાર્ય શાક સર્જનની કામગીરી જે આપણે બાકી છે અને પછીના લેક્ચરની અંદર આપણે એ વસ્તુ ડિસ્કસ કરીશું. આજના લેક્ચરની અંદર કોઈ પણ ટોપિક આપણે જો ના સમજણો હોય એવો લાગ્યો હોય તો તમે કોમેન્ટની અંદર એ ટોપિક આપી શકો છો, જેનું આપણે ડિસ્કશન ફરીથી કરી શકશું. બીજું, સરકારના આદેશો ના થાય ત્યાં સુધી આપણે ઘરમાં રહીને જ આપણે ભણવાનું છે. ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ એ આશા.